શ્રોતા મિત્રો, આપણું આ જે યુટ્યુબનું ચેનલ છે કાના જર્ની, તેને આપણે જે પેલી આવક થઈ છે પણ આશીર્વાદ મને મળ્યા, તો એ આશીર્વાદ રૂપે મારી યુટ્યુબ ચેનલમાં ઇન્કમ આવી અને એ રકમમાંથી 50% હિસ્સો હું આવી રીતે મોહમાં વાપરવા જે મેં સંકલ્પ કર્યો છે એનો આજે પ્રથમ દિવસ છે. અને અમારું ગામ સતાપર લાડવા બનાવી અને આપવાના છે. નો મારે વિનોદ હાઈ લાવો. હા હાઈ લા જાવ નહીં ખેલો. હા આયા ખંડા એ બધી ખાતી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ. તો શ્રોતા મિત્રો, આપણું આ જે યુટ્યુબનું ચેનલ છે કાના જર્ની, તેને આપણે જે પેલી આવક થઈ છે તે આપણે આજે ગાયોને ગોળ ઘઉંના લોટના મસ્ત લાડવા બનાવી અને ખવડાવવાના છીએ. અને આની જે આવક થાય તે આપણે આજે ગાયોને ધર્માદો કરશું. અને આપણું ચેનલ પણ એક આપણી જે ધર્મ આવીને જોડાયેલું છે, તો આવા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો વિજયભાઈ છે એ આપણે આ પેલું દાનનું છે ને સતાપર ગામની ગૌશાળાઓ જે ગાયો છે એના માટે કરું છું. અને મારા ભાઈ વિજયભાઈ છે એ અત્યારે ગાયો માટે લાડવાની જે સામાન લઈ આવ્યો છે, તો હું એને જ પૂછું કે એ આ સામાન શું શું લઈ આવ્યો અને કેટલી રકમનો થયો એ. તો ભાઈ આ ત્યાં શું વસ્તુ આપણે લીધી છે આમાં? તેલ. હા, હવે આપણે 5 કિલો ગોળ લીધો છે, 5 કિલો ઘઉંનો લોટ લીધો છે અને 1.5 કિલો તેલ લીધું છે. અને આપણે 1100 ની રકમના આ બધો માલ થયો અને આપણે ગાય માતા માટે લાડવા બનાવી. એટલે આ જે એક કટ્ટું છે એ 5-5 કિલોનું છે, બરોબર? એટલે 15 કિલો છલવી નાખ્યું. એટલે આ 15 કિલો આપણે લોટ થયો, એટલે ટોટલ 21 કિલો જેવું બધું થયું છે. બધી 21 કિલો સામગ્રી છે અને 1100 રૂપિયામાં આવેલું. એટલું નાખી દે બેન. જો આ પ્રથમ દેલીને બહાર નીકળ્યા ને ત્યાં જ ગૌ માતા હમ આવી ગયા છે. એટલે ગૌ માતાને અને આ જો જેના ભાગમાં હોય એ આવે એમ આપણે બાના હાથે જ દાનની શરૂઆત કરાવી. હાલો જો આવ્યા નંદી મહારાજ દ્યો. જો અમારા નંદી મહારાજ આવી ગયા. આપણે ગાય માતાની ગૌશાળા છે ત્યાં આ રીતે લાડવા બનાવી અને આપવાના છે. આવી ગયું ને? હવે હે ને હાલો કંકુ લઈ આવી તમે. હા બધાય ભેગો. આરે જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. પહેલાં તો ખાસ તમારા બધા સબસ્ક્રાઈબરનો ખૂબ આભાર કે હું ઘણા ટાઈમથી મહેનત કરતી હતી અને આ કાના જર્ની યુટ્યુબ ચેનલ છે એમાં જે દાન આવશે એ દાનની 50% રકમ હું દાનમાં વાપરીશ એ હું તમને બધાને કાયમ કહેતી. ભગવાન કાળિયા ઠાકરની કૃપા થઈ ગઈ અને તમારા બધાના પણ આશીર્વાદ મને મળ્યા, તો એ આશીર્વાદ રૂપે મારી યુટ્યુબ ચેનલમાં ઇન્કમ આવી અને એ રકમમાંથી 50% હિસ્સો હું આવી રીતે મોહમાં વાપરવા જે મેં સંકલ્પ કર્યો છે એનો આજે પ્રથમ દિવસ છે. અને અમારું ગામ સતાપરની અંદર આ જે ગૌશાળા છે
એમાં અમે ગાયોને લાડવા કરી અને ખવડાવ્યા છે. એટલે જે રકમ હું દાનમાં દઈશ એની ટોટલ હું તમને એક એક ચેનલમાં કહેતી જઈશ. એટલે એ તમને ખબર પડી જશે કે મારે કેટલી આવક થઈ અને એમાંથી 50% હિસ્સો મેં કેટલો દાનમાં આપ્યો. એટલે અમારે અહીંયા મંદિર છે માલબાઈમાની ધાર, ત્યાં કાલે મેં ચકલાની ચણ નિમિત્તે 10 કિલો અનાજ આપ્યું છે અને અહીંયા 30 કિલો વજનના લાડવા આ ગાયોને મેં ખવડાવ્યા છે. પણ એના નિમિત્ત હું તો નિમિત્ત છું, પણ આ જે કાર્ય કરાવનારા ભગવાન કૃષ્ણ પરમાત્મા અને તમે બધા છો, તો ખાસ હું તમારો બધાનો ખૂબ આભાર માનું છું. અને એક તો ભગવાનની કૃપા એ કહેવાય કે આ જ ગૌશાળાને મેં પરસોત્તમ મહિનામાં 3 વર્ષ પહેલાં ભાઈને બધાનો વિડીયો બનાવી અને મૂક્યો હતો અને આજે પહેલું દાન મારું આ ગૌશાળામાં જ થયું. તો એ એક ભગવાનની ખૂબ કૃપા છે, એ પણ હું તમને અત્યારે કહું છું. આ અમારા સતાપર ગૌશાળા છે અને અમારે ગોવાળભાઈ જે છે એ 6 પેઢીથી ગાયોની સેવા કરે છે. અને તમે વિડીયામાં આગળ જોવો કે આ એક એક ગાય છે ને એની વાત માનશે. અને અમે જે રીતે ગાયોને લાડુ ખવડાવશું એ તમે જોજો ગાયો કેટલી સરસ રીતે. અને અત્યારે તમે જુઓ એક ગાયું કેવી આપણી સાથે, પણ કોઈ બીક નથી બધી ગાયોની. તો બસ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો હું આવી રીતે સેવાનું કાર્ય કરતી રહીશ અને ભગવાનને પણ પ્રાર્થના કરું કે મારા હાથે ભગવાન આવું સેવાનું કાર્ય કરે. ખૂબ આભાર તમારા બધાનો. આવ્યું ગાવડિયું જો આમાં મિત્રો એક એક રાખી દો. એમ આ તો આગળથી લઈ માર બિતાની હાલે હાલે આ મુક્તિ જાવ. હા આનું કઈ એક જણો આનું કઈ આવતું નહીં. હમણાં આઈ લાવો હમણાં બીટાને એક ગાનો બાર હાઈ લાવ. જો મિત્રો આ રીતે ગૌ માતાને લાડવા ખવડાવવામાં આવી રહ્યા નો મારે વિનોદ હાઈ લાવો. હા હા હાઈ લા જાવ નહીં ખેલો. હા અહીંયા ખંધામાં એ બધી ખાતી જાય. હા હા ને આમાં ખંધામાં અહીંયા હા હાથે દ્યો હવે લે. ગાયું વાહે આવશે ખંધામાં વહી જાય. ના ના હજી આમ મેલતા જ જાવ વિનો. ગૌ માતા જેવો લાડવા ખાવા આવે છે પણ એક કઈ ગૌ માતા મારતા નથી. કારણ કે ગૌ માતાના ઘણા બધા ગુણ છે આપણા શાસ્ત્ર પ્રમાણે. ગૌ માતાની ઉર્જા છે બહુ કિંમતી હોય છે.